નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરા। ભાવનગરની અંદર જે ઝેરી દારૂ પીવાના કારણે જે લઠ્ઠાકાંડ થયો અને 13 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતની અંદર સામાજિક અને રાજકીય પ્રત્યાઘાતો પડી રહ્યા છે। ત્યારે નર્મદાના રાજપીપળા ખાતે નવજીવન ન્યૂઝે કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને આ ઘટના મામલે તેમનું શું કહેવું છે અને ગુજરાતમાં જે હાલ દારૂબંધી લાગુ છે તેને લઈને તેમનું શું કહેવું છે અમે વાતચીત કરી છે। તમે પણ સાંભળો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। એના વિશે પ્રાપ્ત માહિતી અનુસાર મને જાણવા મળ્યું છે કે ઝેરી દારૂ પીવાના કારણે ભાવનગરમાં આશરે 12થી ઉપરાંત લઠ્ઠાકાંડનો ભોગ બનેલા છે અને કેટલા ગંભીર હાલતમાં છે, જે ચિંતાનો વિષય છે। ગુજરાતમાં દારૂબંધી છે છતાં બી દારૂ કમ મળે છે? દારૂબંધી ગુજરાતમાં છે તેમ છતાં ખુલ્લેઆમ આયરા લોકો વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે। તેનું એક જ કારણ છે કે જવાબદાર અધિકારી કર્મચારીઓ ધ્યાન આપતા નથી। એમને એમની નેજા હેઠળ ચાલી રહ્યું છે આ વિદેશી દારૂનું વેચાણ, તેમ મને લાગી રહ્યું છે। જેની પર આ ભાવનગરની જે લઠ્ઠાકાંડ થયો છે તેને ધ્યાનમાં લઈને અહીં બંધ કરવું જોઈએ અથવા એને છૂટો દોર આપી દેવો જોઈએ વેચવા માટે, જેના કારણે સરકારી આવકમાં વધારો થાય। દારૂબંધી ઉઠાઈ લેવી જોઈએ। હા, દારૂબંધી ઉઠાઈ લેવી જોઈએ તેમ મારે માનવું છે। લઠ્ઠાકાંડ વિશે માધ્યમોના દ્વારા ખબર પડી છે કે ભાઈ 12-13 લોકોના કરુણ મૃત્યુ થયા છે, તો એક દુઃખદ ઘટના છે અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ગુજરાતમાં શું આખા દેશમાં ના થવી જોઈએ। કારણોમાં પોલીસની ઢીલી કામગીરી હોઈ શકે, એક પ્રકારનો ભ્રષ્ટાચાર હોઈ શકે, કેમ કે દરેક ચેકપોસ્ટ જે છે એ ગુજરાત પોલીસના હાથમાં જ છે। ત્યાંથી કેવી રીતે દારૂ ઘૂસે છે એ વિષય પોલીસ અધિકારી અથવા આઈએએસ ઓફિસરોને જ ખબર હોવો જોઈએ। ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ એના વિશે હું તો સ્પષ્ટપણે દારૂબંધીનો હિમાયતી છું, પણ જ્યારે આવી રીતે દારૂ મળી જ રહ્યો છે તો ગુજરાતની જે પણ લોકો દારૂ પીએ છે એ ના પીવો જોઈએ, પણ સારો દારૂ પીએ અને એમનું એકદમ મૃત્યુ ના થાય આવી રીતે તો દારૂબંધી હટી જવી જોઈએ। દારૂબંધીથી એક તો ચોખ્ખો દારૂ મળે, જે પીવાવાળા છે એમને ઘર ઉજળતા બચે, એકદમ જેવો લઠ્ઠાકાંડ થયો એવી કોઈ દુર્ઘટના ના બને અને સરકારને પણ આનો આવકનો એક સ્ત્રોત ઊભો થાય। ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો તે ખૂબ જ નિંદનીય છે અને જે તત્વો આવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એવા લોકો ઉપર સરકારે બહુ સખત કાર્યવાહી કરવી જોઈએ। અને ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો છે, પરંતુ આ કાયદાનો અમલ કરવામાં ગુજરાત પોલીસ, નર્મદા પોલીસ અને ગુજરાત સરકારનું ગૃહ વિભાગ પાછું પડી રહ્યું છે અને ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ જે થાય છે અને આ રીતના લઠ્ઠાકાંડો સર્જાય છે એ ખૂબ જ નિંદનીય છે। નિર્દોષો આમાં પોતાના જીવ ગુમાવે છે, પરિવારો આમાં પિતાનું મોત થતાં પરિવારો નિરાધાર બને છે। અને જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પણ દારૂનું ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વેચાણ થાય છે। એ દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, અહીંયા ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલે છે। પોલીસ ઘણીવાર અમુક કેસો કરતી પણ હોય છે અને ઢાંક પીછોડા તેના પર થતું હોય છે। અહીંયાથી મોટા પ્રમાણમાં દમણ અને મહારાષ્ટ્ર તરફથી દારૂનો બહુ મોટો સપ્લાય પણ થાય છે અને કોઈ જાતની બેરોકટોકપણે વિદેશી અને દેશી દારૂની હાટડીઓ અહીંયા ધમધમીથી ચાલે છે। ગુજરાતમાં દારૂબંધી છે તે ઉઠાવી લેવી જોઈએ કે યથાવત રાખવી? ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હવે ઉઠાવી જ લેવો જોઈએ, કારણ કે જો ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો ઉઠાવવામાં આવે તો રાજ્ય સરકારને રેવન્યુની આવક થાય, એ કરોડો રૂપિયાની રેવન્યુની જે આવક થાય તેનાથી ગુજરાતનો વિકાસ પણ કરી શકાય। એ નાણાં ગુજરાતના વિકાસમાં એ થાય અને જો નશાબંધીનો કાયદો ઉઠી જાય તો લોકો દારૂનું જે આ મિશ્રિત દારૂ જે લઠ્ઠાકાંડો થાય છે, ઝેરી દારૂ, એવા ઝેરી દારૂના વેચાણ પર પ્રતિબંધ જેવું મુકાય અને સારી ગુણવત્તાયુક્ત જેમને પીવું છે તેમને ગુણવત્તાયુક્ત આ દારૂનો જથ્થો મળી રહે અને સરકારશ્રીને રેવન્યુની લાયસન્સ ધારકો પાસેથી જે રકમ વસૂલ થાય એટલે સરકારશ્રીને રેવન્યુની આવક પણ એક મોટા પ્રમાણમાં થાય। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ ન્યૂઝ અને અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।